અત્યારે રિવીલ નહીં કરતો કે કયા આગળ જઈ રહ્યા છે. હું જલ્દી આગળના ક્લિપમાં દેખાડીશ કે કયા આગળ જઈ રહ્યા છે. મળીએ છીએ જલ્દી. તો ચલો અમે લોકો હવે પહોંચી ગયા છે પ્લેન સુધી. બસ હવે પ્લેન સુધી પહોંચી ગયા છે. અમારે પ્લેન આગળથી જવાનું છે. હવે અમે લોકો જઈ રહ્યા છે ધીરે ધીરે. અને વેધર બી આજુ બહુ મસ્ત જ છે. જોઈ જ શકો તમે લોકો વેધર કેટલું મસ્ત છે. મળીએ છીએ ડાયરેક્ટ લેન્ડ કરીને. ડાયરેક્ટ મળ્યા છે લેન્ડ કરીને. પ્લેનના અંદર શું લેવાનું હવે ચાલે હવે તો બધું. ઇટ્સ અ નોર્મલ થિંગ. फाइनली गाइस वी अराइव्ड ऑन अबू धाबी. कैसा रहा आपका एक्सपीरियंस फ्लाइट का? बहुत अच्छा. હિન્દીમાં આપણે ગુજરાતીમાં બ્લોગ બનાવવાનો છે. હિન્દી થતી નહીં તો બોલતા નહીં ભાવતું ને એટલે પછી હિન્દીમાં બ્લોગ થોડો કેન્સલ કરી દીધો છે. So we are in Abu Dhabi guys. We are just landed. તો જોઈ લો એરપોર્ટ કેટલું મસ્ત છે એનું. આપણા ત્યાંના બી સારા જ પણ અહીં આગળનું બી મસ્ત છે. જોઈ લો તમે લોકો કેટલું જોરદાર છે. હા મુન્ના કાકા અમારા તમે લોકો ઓળખતા છો. અને આ ફેમિલી अच्छी. गाइस आप देख सकते हैं यहाँ पे कितनी सारी गाड़ियाँ है. काफिला है भाई. काफिला किसी को लेने आया है. हिंदी में क्यों बात कर रहा हूँ मैं मुझे भी नहीं पता है. पर देख सकते हो आप एक ही कलर की इतनी सारी 4 गाड़ियाँ एक साथ खड़ी है. मतलब ઊભી રહી છે ત્યાં આગળ 4 ગાડીઓ. અને આગળ શું કહે કે ઇન્ટરનેશનલ આવીને બધા આગળથી સિમ કાર્ડ લે છે. આગળથી એક્ઝિટ છે. બધું રેડી જ છે. હવે નીકળી જઈશું. આગળથી નીકળી જઈશું જલ્દી. અને જલ્દી આગળથી અબુ ધાબી છે ને અમે લોકો જઈ રહ્યા છે દુબઈ. તો દુબઈથી આગળથી કેટલો ટ્રાવેલ છે આપણો આગળથી 2 કે 3 અવર્સનો અમારો આગળથી ટ્રાવેલ છે. અમે લોકો અબુ ધાબીથી જઈ રહ્યા છે દુબઈ. તો મળીએ છીએ દુબઈમાં. આ ચેકઆઉટ કરો. નવો વ્લોગ બી આવી ગયો હશે. અને હોટલનો રૂમ બી તમને મેં દેખાડું છું કેવો છે કેવો નહીં. તો ગાઈસ આગળ આવીને એવું ખબર પડે છે કે અમારી બસ છે ને 2 કલાક પછી આવે છે. અને આગળથી દુબઈનો ટ્રાવેલ તો મેં જેવું તમને પહેલાં કીધું કે 2 થી 3 કલાકનો છે જ. તો હવે અમારે આગળ 2 કલાક તો હવે અમારે આગળ એરપોર્ટ પર જ કરવા પડશે. એના પછી જોઈએ છે હવે શું કરીએ છીએ શું નહીં. મળીએ છીએ જલ્દી તમને લોકોને એક સારા વ્લોગ બનાવીને. જોઈ શકો તમે લોકો કે એરપોર્ટ કેટલું બ્યુટીફુલ છે આગળ. હા બ્યુટીફુલ જો કેટલું મસ્ત છે. અને આગળ એક કોફી શોપ છે જ્યાં આગળ કોઈ ભીડ જ નહીં. એટલી મોંઘી હોય પીવે બી કોણ. તો બસ કાલે દુબઈ આગળ પહોંચી ગયા હતા. અને હવે મેં ડાયરેક્ટ બીજે દિવસ વ્લોગ કન્ટિન્યુ કરું છું કેમ કે કાલે આવીને અમે લોકો થોડાક થાકી ગયા હતા તો રેસ્ટ કરતા હતા. આ મારો રૂમ છે. અને રૂમ ટૂર જોતો હશે તો આપી દઈશ. આગળ હમણાં તો બહુ બધું મેસ છે એટલે તમે રહેવા દો. રૂમ ટૂરની તો વાત જ ના કરશો. અને આજનું આઉટફિટ છે આમ. જોઈએ છે આજે કઈ આગળ જઈએ છીએ. હજુ કંઈ પ્લાન થયો નહીં. જોઈએ છે કઈ જઈએ છે. અને ટી શર્ટ કેવી લાગે છે બી કોમેન્ટ્સમાં કહેજો. મસ્ત લાગે છે કે અરે બરાબર દેખાય છે કે નહીં દેખાય કોને ખબર. જોઈ લો. મળીએ છે. શું કેવું રહ્યું કાલે ફ્લાઇટનો એક્સપિરિયન્સ? અમેઝિંગ. અમેઝિંગ. ચલો હેડો હવે તૈયાર થઈએ બેલ્ટ પહેરીને રેડી. અને એક અમારા શું કહે રૂમમાં એક સ્ટડી ટેબલ બી છે. તો મળીએ છીએ જલ્દી. નક્કી કરીએ કયા આગળ જવું છે. પછી આગળ તમને દેખાડું કે અમે લોકો કયા આગળ જઈ રહ્યા છે. હાઈ ગાઈસ તો વી આર ઇન ધ ગોલ્ડન માર્કેટ. નામ મેં ભૂલી ગયો આનું. આનું નામ શું હતું? શું? ગોલ્ડ સુખ.
દુબઈ કા ગોલ્ડ માર્કેટ. હા, અને આગળ બહુ શું કહેવાય, બહુ લેવિશ દુકાનો છે, લક્ઝરિયસ દુકાનો, બહુ લેવિશ દુકાનો છે, બહુ મસ્ત દુકાનો. હવે અમે લોકો રોડ ક્રોસ કરી દેવાનું. જોઈ લો, આ આગળની સૌથી મોંઘી દુકાન તો નહીં પણ સૌથી મોંઘી દુકાનોમાંથી એક. અને આગળ બીજી એક જ્વેલરી શોપ. અને આખું સિટી જેવું બનાવેલું છે આગળ તો, ગોલ્ડન માર્કેટ જેવું. અને આ બધા આગળ ચાલી રહ્યા છે. અને મુન્ના કાકા અને શિવ, અમે લોકો 3 જણા પાછળ છે. સાક્ષી પાછળ છે. અને ભાઈ સાહેબ તમે લોકો જોઈ શકો છો આગળ તો ગરમી એટલે બહુ ખતરનાક ગરમી છે. ઇન્ડિયામાં તમે લોકો એવું વિચારતા હોય કે ઇન્ડિયામાં આગળ આવીને તમે સેટ, એટલે તમને એવું લાગશે કે ઇન્ડિયામાં એટલી ગરમી તો આગળ તો કેટલું જ હશે, અને આગળ તો એના કરતાં બી બહુ ખતરનાક ગરમી છે ભાઈ. તમે લોકો સહન ના કરી શકો. આગળનો તો તાપ બી ચટકે. 5 મિનિટ્સ અમને તો બસ કલ્યા સુધી ટેક્સીમાંથી નીકળે ખાલી 5 જ મિનિટ બી નહીં થઈ હોય, 2 મિનિટ જેવું થશે. અને અમે જોઈ લો તમે લોકો એટલો પસંદ. આ જોઈ લો આગળ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ. ગોલ્ડ ઓર્નામેન્ટ્સ આગળ કેટલા બધા જગ્યા ઉપર આવી રીતે શોકેસ કરેલા છે આગળ ગોલ્ડન માર્કેટમાં. અને અમારે ત્યાં અંદર જવાનું છે તો તમને દેખાડીએ છીએ. તો અમે લોકો આગળ આવી ગયા છે. આખું ગોલ્ડ શોપના મોલ જેવું છે. આ તો મોટું થઈને આગળ છે, આગળ બી છે, આગળ બી છે, આગળ બી છે, આગળ કેટલું બધું છે આગળ. કેવું લાગે છે આટલું બધું સોનું જોઈને? બસ આવું આવું જ ના કરે. કેટલું બધું લાગે, કેવું લાગે છે આટલું બધું સોનું જોઈને? બધાને મજા આવે છે. હા, હવે બહુ બધા ફોરેનર્સ બી છે ફરવા આવેલા. અને તમે લોકો જોઈ શકો છો આગળ કેટલી સારી સારી ડિઝાઇન્સ ને બધું છે. બહુ બધું કોસ્ટલી બી છે, કેટલું બધું છે આગળ જોઈ જ શકો તમે લોકો. સારી સારી શોપ્સ છે. હવે જોઈએ છે હવે આગળથી કયા આગળ જવાનું થાય છે. આગળ તો બસ ખાલી આપણે એમને જ જોવા ગયા હતા ફરવા માટે ખાલી. આગળ રેટ્સ બી લખેલા છે પણ દિરામમાં છે આગળ રેટ્સ. ડાયમંડ જ્વેલરી ખાસું બધું આગળ છે. આગળ બી છે થોડીક જ્વેલરી. તો જોઈ શકો તો કેટલી મસ્ત મસ્ત ડાયમંડ જ્વેલરી છે. અને એ લોકોની ડિઝાઇન બી મસ્ત છે. કોઈને લેવી હોય તો તમે લોકો બી આવી શકો છો દુબઈ. તમે લોકો જોઈ લેજો. અને આ તો ખબર નહીં શું છે, કંઈક તો છે. આ બધું સોનું હશે, ગોલ્ડ જ ગોલ્ડ. આગળ બધી રિંગ્સ બી છે. આ કદાચ કપલ રિંગ્સ છે, એન્ગેજમેન્ટવાળી રિંગ્સ. અને આ બધું આગળ કેટલું બધું છે. આગળ ડાયમંડ જ્વેલરી ફરીથી. આગળ બી ડાયમંડ બી છે અલગથી. મેં હવે દુકાન ઉપર ચાલતો ચાલતો થાકી ગયો હું ભાઈ. આપણાને આ બધું શોપિંગ બોપિંગ કરવામાં આપણને મજા જ ના આવે, આપણાને બિલકુલ બી. તો શું યાર, બાકી બોલો. બાકી વ્લોગ તો આવી જશે કદાચ આજે સાંજ સુધી કે રાત સુધીમાં મેં એડિટ કરીને મૂકી દઈશ વ્લોગ. જોઈ લો તો પછી આ છે દુબઈની સ્ટ્રીટ્સ. અને દુબઈ છે સિટી ઓફ ગોલ્ડ એવું આગળ હવે મેન્શન કરેલું છે. અમે લોકો તો ખાલી પહેલાં એમનેમાં જ સમજતા હતા, પણ હવે તો અમને લોકોને બી ખબર પડી ગઈ કે દુબઈ ઇઝ અ સિટી ઓફ ગોલ્ડ. જઈ જુઓ તો એ ગોલ્ડ જ ગોલ્ડ. આ જોઈ લો ગોલ્ડ, કેટલું ગોલ્ડ. તો ગોલ્ડ પછી છે ને આગળ બધી બીજી બધી સ્ટ્રીટ્સ પર છે ને શું કહે ઇતર ને પરફ્યુમની શોપ્સ છે આગળ. અને મને એમાંથી આ શોપ બહુ ગમી, બહુ મસ્ત છે આ શોપ. તમે જોઈ શકો છો પેરેસ કોર્નર કરીને આનું નામ છે. તો આ શોપ બહુ એસ્થેટિક લાગે છે.